રાજકોટના સાપર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા છે તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। ભૂકંપના આંચકા અનુભવાયા છે। સાપર વેરાવળ અને આસપાસના વિસ્તારમાં આજરોજ ભૂકંપના આંચકા અનુભવાયા છે તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। સાપર અને આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। રાજકોટ પાસે સાપર વેરાવળ અને આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં હાલ અત્યારે ભૂકંપના આંચકા અનુભવાયા છે। સાપર વેરાવળ અને આસપાસના વિસ્તારમાં આંચકા અનુભવાયા છે તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટના સાપર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા છે, શું છે સમગ્ર માહોલ? ચોક્કસથી રાજકોટની ભાગોળે સાપર નજીક ભૂકંપના આંચકા છે તે આવ્યા છે અને તેના જ કારણે અત્યારે વિસ્તારમાં ભયની લાગણી છવાણી છે। ખાસ તો સાપર વેરાવળ નજીક આવેલા પડવલા ગામે ફેક્ટરીમાં સીસીટીવી જે કેદ થયા છે એમાં ભૂકંપના આંચકા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। ખાસ તો સાપર વેરાવળ અને આસપાસના વિસ્તારમાં લોકોએ પણ જે આંચકા છે તેની અનુભૂતિ કરી। આ પહેલા પણ સાપર અને તેના આસપાસના વિસ્તારમાં આંચકાના અનુભૂતિ લોકોએ કરી ચૂક્યા છે। આંચકા અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે। ખાસ તો 2.9 તીવ્રતાનો જે આંચકો હતો આને જ લઈને અત્યારે લોકો છે ક્યાંક ભયભીત છે, કારણ કે આ પહેલા પણ ભૂકંપના આંચકા છે તે આવી ચૂક્યા છે અને આના જ કારણે જે વિસ્તારના લોકો છે તે ક્યાંક કલેક્ટર તંત્ર પાસે તેવી માંગ કરી રહ્યા છે કે બીજી વખત આ પ્રકારની જે ઘટના બની, કારણ કે ભૂકંપની ઘટના બની અને તે જ વિસ્તારમાં અને તેની આસપાસની વિસ્તાર ક્યાંક ભૂકંપના આંચકા નથી આવ્યા કે અનુભૂતિ નથી થઈ, તેના ઉપર ક્યાંક હાલ એ પણ શંકા અત્યારે ઉપજાવે છે। વાસ્તવમાં ભૂકંપના આંચકા છે કે પછી કોઈ બીજું કોઈ કારણ છે, આ એક ચોક્કસથી લોકોના મનમાં અત્યારે એક સવાલ ઉભો થઈ રહ્યો છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર।